Hello everyone. Good morning. કેમ છો બધા? મજામાં? I hope all are doing well. So in last lecture we have seen question number 2. ગયા લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 જોયો હતો. સો હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 3. સો ક્વેશ્ચન નંબર 3 આપણને આપેલો છે બજેટ રેખાનો અર્થ આપી તેના લક્ષણો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો. આનો આ જ ક્વેશ્ચન તમને બીજી રીતે પણ પૂછી શકાય છે, એટલે મેં તમને અહીંયા અથવાનો ઓપ્શન પણ આપેલો છે. બજેટ રેખા ઉપર ટૂંક નોંધ આપો. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખબર હોવી જોઈએ બજેટ એટલે શું. તો આપણને ખબર છે કે દર વર્ષે આપણી ગવર્મેન્ટ દ્વારા બજેટ બહાર પાડવામાં આવે છે. તો બજેટ મેઇનલી કોના ઉપર આધારિત હોય છે અને ક્યારે બનાવવામાં આવે છે? તો બજેટ સામાન્ય રીતે ભવિષ્યને ખર્ચાઓને, જે ભવિષ્યમાં થનારા ખર્ચાઓ હોય છે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. એટલે કે વર્તમાનની અંદર ભવિષ્યમાં થનારા ખર્ચાઓ વિશે જે એક અમાઉન્ટ તમે શું કરો છો, ખાલી માની લો છે કે આવી ખર્ચો થવાનો છે, તો એને આપણે શું કહીશું? બજેટ કહીશું. ઓકે, જ્યારે એ જ વસ્તુને આપણે ગ્રાફ ઉપર પોઈન્ટ આઉટ કરીએ છીએ અને રેખા બનાવીએ છીએ ત્યારે એ વસ્તુ બજેટ રેખા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમારા ઘરની અંદર પણ જો ફેમિલીમાં કોઈ વ્યક્તિ કમાતું હોય તો એ પણ શું કરે છે, આખા મહિના દરમિયાન કયા કયા ખર્ચાઓ છે જેને પહોંચી વળવાનું છે તેના માટે શું બનાવે છે? બજેટ બનાવે છે. ઓકે, સો એવી જ રીતે અહીંયા આપણને ક્વેશ્ચન આપેલો છે બજેટ રેખાનો અર્થ આપીને તેના લક્ષણો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો. સો હવે આપણે એનો આન્સર જોઈશું. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન પ્રસ્તાવનાની અંદર આપણે જોઈશું ગ્રાહકની સમતુલાને સમજવા માટે તટસ્થ રેખા અને તક રેખાનો અભ્યાસ કરવો જરૂરી છે. ઓકે, જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ. ગ્રાહકની પસંદગીના ધોરણો તટસ્થ રેખા રજૂ કરે છે, જ્યારે ગ્રાહકની ખરીદીની શક્યતા એ આપણને તક રેખા રજૂ કરે છે. ઓકે, ગ્રાહકની તક રેખાનો આધાર બે પરિબળો ઉપર આધારિત છે. એટલે કે જે ગ્રાહકની તક રેખા છે એ કોના ઉપર આધારિત છે? બે વસ્તુઓ. સૌથી પહેલી કીધું છે કે ગ્રાહકની આવક, અને બીજી વસ્તુ છે વસ્તુની કિંમત. હવે ગ્રાહકની આવક શાના માટે? કારણ કે નોર્મલ વસ્તુ છે કે જો ગ્રાહકની આવક વધારે હશે તો ગ્રાહક એને જોઈતી મોંઘામાં મોંઘી વસ્તુ શું કરી શકે છે? પરચેસ કરી શકે. જો એની આવક ઓછી હોય તો એ ઉતરતી ગુણવત્તાવાળી વસ્તુઓ પણ ખરીદવા માટે તૈયાર રહે છે. ઓકે, અને બીજું આપણને કીધું છે વસ્તુની કિંમત. કારણ કે આપણને ખબર છે કે માર્કેટમાં સસ્તી મોંઘી દરેક પ્રકારની વસ્તુ અવેલેબલ હોય છે, તો વસ્તુની કિંમત પણ શું કરે છે? અસર કરે છે. પછી આપણને આપેલું છે બજેટ રેખાનો અર્થ. તો બજેટ રેખાનો અર્થ પણ તમને અહીંયા આપેલો છે. ગ્રાહકની આપેલી નિશ્ચિત આવક અને બે વસ્તુના આપેલા ભાવના સંદર્ભમાં મહત્તમ ખરીદીની શક્યતા દર્શાવતા વિવિધ સંયોજનોને જોડતી રેખાને તક રેખા, બજેટ રેખા કે પછી કિંમત રેખા કહે છે. હવે ક્લિયરલી તમે અહીંયા નામ જોઈ શકો છો, 3 જુદા જુદા નામ આપેલા છે પણ ત્રણેયનો મિનિંગ સેમ થાય છે. ઓકે, ફરી એકવાર તમને એના અર્થ વિશે જોઈ લઈએ. તો ગ્રાહકની આપેલી નિશ્ચિત આવક, આપણને ખબર છે કે એઝ અ પર્સન તમે જ્યારે માર્કેટમાં કોઈ જગ્યાએ નોકરીએ લાગો છો તો તમારી આવક કેવી હોય છે? નિશ્ચિત હોય છે, એટલે કે ફિક્સ હોય છે. એટલે કે ફિક્સ આવકની અંદર શું કીધું છે આપણને? બે વસ્તુના આપેલા ભાવના સંદર્ભમાં, એટલે કે માર્કેટમાં બે જુદી જુદી વસ્તુઓ છે, એના ભાવ આપણને આપેલા છે. તો એના સંદર્ભમાં મહત્તમ ખરીદી એટલે કે મેક્ઝિમમ તમે કેટલી ખરીદી કરી શકો છો તેની શક્યતા દર્શાવતા જુદા જુદા જે સંયોજનો છે, જેમ કે આગળ આપણે જોયું હતું ABCD સંયોજન, એવી રીતે જે જુદા જુદા સંયોજનો દર્શાવતા હોય છે તેમને જોડવાથી આપણને શું મળશે? તક રેખા, બજેટ રેખા અથવા તો કિંમત રેખા. ત્રણેયનો મિનિંગ સેમ જ છે, એ આપણને જોવા મળશે. ઓકે, આઈ હોપ બજેટ રેખાનો અર્થ તમને ક્લિયર થઈ ગયો હશે. હવે આપણને કીધું છે ઉદાહરણ દ્વારા સમજૂતી. ધારો કે ફોર એક્ઝામ્પલ ગ્રાહકની ખર્ચવા પાત્ર આવક 30 રૂપિયા છે અને એક્સ વસ્તુના ભાવ 10 રૂપિયા છે અને વાય વસ્તુના ભાવ 5 રૂપિયા છે. તો આ સંજોગોમાં નીચે મુજબની તક રેખા પ્રાપ્ત થશે. કોઈ ગ્રાહક છે, હવે એની ખર્ચવાપાત્ર આવક કેટલી છે? 30 રૂપિયા છે અને માર્કેટમાં બે વસ્તુ અવેલેબલ છે, એક છે એક્સ અને બીજી છે વાય. એમાં એક્સ વસ્તુની પ્રાઇસ આપી છે 10 રૂપિયા
વાય વસ્તુની પ્રાઇસ આપી છે 5 રૂપિયા. હવે આ જે બે વસ્તુઓ છે એના માટે આપણને જુદા જુદા શું આપવામાં આવેલા છે? સંયોજનો આપવામાં આવેલા છે. હવે એ સંયોજનોનો સ્ટડી કરીને જ્યારે તમે એના માટે કોઈ ગ્રાફ ક્રિએટ કરશો તો એના દ્વારા તમને શું મળશે? બજેટનો ગ્રાફ મળશે. ઓકે, જોઈએ આગળ. તો અહીંયા આપણને સંયોજનો આપેલા છે ABCD. તો એ સંયોજન મુજબ 0 વસ્તુ કોની? એક્સની, એની સામે 6 યુનિટ કોના? વાય વસ્તુના. ત્યારે આપણી આવક 30 રૂપિયા પૂરેપૂરી ખર્ચ થઈ જાય છે. ઓકે, એવી જ રીતે આપણને આપ્યું છે બી સંયોજન, જેમાં 1 એકમ એક્સ વસ્તુનો, 4 એકમ વાય વસ્તુના. સી સંયોજન મુજબ 2 યુનિટ એક્સ વસ્તુના અને 2 યુનિટ વાય વસ્તુના. અને એવી જ રીતે ડી સંયોજન મુજબ 3 યુનિટ કોના? એક્સ વસ્તુના અને 0 યુનિટ કોના? વાય વસ્તુના. તો આ જે તમને અમાઉન્ટ આપવામાં આવેલી છે, ઓકે, એ તમે જ્યારે વસ્તુ ખરીદવા જશો તો તમારા પૂરેપૂરા જે ખર્ચવાપાત્ર આવક 30 રૂપિયા છે એ કેવી થઈ જાય છે? પૂર્ણ થઈ જાય છે. ઓકે, સો આ આપણને જુદા જુદા સંયોજનો આપવામાં આવેલા છે. હવે આપણને આપેલું છે તક રેખાના સ્થાનમાં ફેરફાર. તક રેખાના સ્થાનમાં ફેરફારનો આધાર ગ્રાહકની ખર્ચવાપાત્ર આવકમાં થતા ફેરફાર ઉપર છે. એટલે કે નોર્મલ વસ્તુ છે, કોઈ વ્યક્તિની આવકમાં વધારો થશે તો ઓટોમેટિકલી એના ખર્ચામાં પણ શું થાય છે? વધારો થાય છે. જો આવકમાં ઘટાડો થાય છે તો એના ખર્ચામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. એક્ઝામ્પલ આપ્યું છે, ધારો કે એક્સ અને વાય વસ્તુની કિંમતમાં અનુક્રમે 10 રૂપિયા અને 5 રૂપિયા છે, જે કેવી છે? સ્થિર છે. બંને વસ્તુની કિંમત સ્થિર રહે અને ગ્રાહકની ખર્ચવાપાત્ર આવક વધે તો નવી તક રેખા એ જૂની તક રેખાને સમાંતર કઈ બાજુ ખસી જશે? ઉપર તરફ ખસી જશે. ઓકે, અને ગ્રાહકની આવક, ખર્ચવાપાત્ર આવક જો ઘટે તો જે નવી તક રેખા છે તે જૂની તક રેખાના સમાંતર નીચે બાજુ ખસી જશે. ઓકે, હવે આ વસ્તુને સમજવા માટે તમને ગ્રાફ પણ મેં અહીંયા પ્રેઝન્ટ કરેલો છે, તમે ક્લિયરલી જોઈ શકો છો. ઓકે, અહીંયા તમને એક્સ એક્સિસ ઉપર એક્સ વસ્તુ આપવામાં આવેલી છે, વાય એક્સિસ ઉપર વાય વસ્તુ આપવામાં આવેલી છે. હવે અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે આપણને 3 જુદી જુદી રેખાઓ આપવામાં આવેલી છે. ઓકે, 1 મિનિટ. સો એમાં તમે જોઈ શકો છો આપણને આપેલું છે 2, 3 એન્ડ 4. આ 3 યુનિટ આપણને એક્સ એક્સ ઉપર આપવામાં આવેલા છે. એવી રીતે અહીંયા બાજુમાં તમે વાય એક્સિસ ઉપર જશો તો ત્યાં આપણને અમાઉન્ટ જોવા મળશે 4, 6 અને લાસ્ટમાં છે 8. ઓકે, તો આ 3 જુદું જુદું આપણને પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. એમાં સૌથી વચ્ચે આપવામાં આવેલી છે તે આપણે કઈ કહી શકીશું? આપણે ફોર એક્ઝામ્પલ જૂની તક રેખા છે એવું આપણે માનીને ચાલીએ. ઓકે, હવે સપોઝ શું થાય છે કે તમારી પરિસ્થિતિ સુધરે છે, કોના કારણે? તમારી જે આવક છે એમાં વધારો થયેલો છે. તો સિમ્પલ છે કે જે આ તમારી વચ્ચેની તક રેખા છે, જે તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો, આ વચ્ચેની તક રેખા જૂની હતી એના કરતાં હવે તમારી જે તક રેખા બનશે કેવી બનશે? એના ઉપરની બનશે. ઓકે, અને સપોઝ જો તમારી આવકમાં ઘટાડો થાય છે તો એ જે પહેલાં તમારી જૂની આ વાળી તક રેખા હતી એ ક્યાં જતી રહેશે? નીચે તરફ જતી રહેશે. ઓકે, સો આ જ આપણો કોન્સેપ્ટ છે તક રેખાના સ્થાનમાં ફેરફાર થવાનો. જો આવક વધશે તો તમારી જે તક રેખા છે એ કઈ બાજુ જતી રહેશે? ઉપરની તરફ. અને જો તમારી આવકમાં ઘટાડો થશે તો તક રેખા કઈ બાજુ જતી રહેશે? નીચેની તરફ જતી રહેશે. ઓકે, આઈ હોપ તમને આમાં ખબર પડી હશે. હવે આપણને આપેલું છે તક રેખાના આકાર અથવા ઢોળાવમાં ફેરફાર. તો ગ્રાહકની ખર્ચવાપાત્ર આવક સ્થિર હોય અને બેમાંથી કોઈ એક વસ્તુની કિંમત બદલાય ત્યારે તક રેખાના આકાર અથવા તો ઢોળાવમાં ફેરફાર થાય છે. હવે આમાં તમે ખાસ ધ્યાન આપજો, જે આપણને અહીંયા ઉપર આપ્યું હતું એ શું હતું? તક રેખાના સ્થાનમાં ફેરફાર. એટલે કે જો આવક વધતી હતી તો તક રેખા ઉપર જતી હતી, આવક ઘટતી હતી તો તક રેખા નીચે જતી હતી. આ કોના માટે હતું? તક રેખાના સ્થાનમાં ફેરફાર માટે હતું. ઓકે, બટ હવે આપણને કીધું છે તક રેખાના કોનામાં ફેરફાર? આકારમાં અથવા તો એના ઢોળાવમાં ફેરફાર. કોના કારણે? તો આપણને કીધું છે કે કોઈ બે વસ્તુમાંથી એકાદી વસ્તુની કિંમતમાં શું આવે છે?
બદલાવ આવે છે ત્યારે આપણને તેના આકારમાં અથવા તેના ઢોળાવમાં ફેરફાર થતો જોવા મળે છે. ઓકે, તો આપણે જોઈશું કેવી રીતે. તો તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો બજેટ રેખા તમને આપવામાં આવેલી છે. તો એક્સ અક્ષ ઉપર એક્સ વસ્તુ, વાય અક્ષ ઉપર વાય વસ્તુ છે. હવે એમાં તમે ક્લિયરલી જોઈ શકો છો કે જે એ બી પોઈન્ટ તમને ઓલરેડી આપેલા છે. ઓકે, હવે થાય છે શું, જે વાય વસ્તુ છે એની કિંમતમાં ઘટાડો થયો છે. એક્સ વસ્તુની પ્રાઇસ સેમ ટુ સેમ છે, પરંતુ જે વાય નામની વસ્તુ છે એની કિંમતમાં ઘટાડો થયેલો છે. તો એના કારણે જે બજેટ રેખા પહેલાં એ બી હતી, ઓકે, એ હવે ઘટીને કેવી થઈ ગઈ છે, સી બી થઈ ગયેલી છે. કોના કારણે? કારણ કે જે વાય નામની વસ્તુ છે એની કિંમતમાં શું થયેલો છે, ઘટાડો થયેલો છે. ઓકે, આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયેલું હશે. એકદમ સિમ્પલ જ છે. હવે એના માટે આપણને કીધું છે તક રેખાના સ્થાન અને ઢોળાવ બંનેમાં ફેરફાર. હવે પહેલાં આપણે શું જોયું હતું, સ્થાનમાં ફેરફાર જોયું હતું. એના પછી આપણે જોયું એના ઢોળાવમાં ફેરફાર. હવે આપણને થર્ડમાં કીધું છે કોનામાં ફેરફાર, સ્થાન અને ઢોળાવ બંનેની અંદર ફેરફાર. ઓકે, તો બંને માટે જોઈશું. ગ્રાહક ખર્ચવાપાત્ર આવક અને બેમાંથી એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અથવા બંને વસ્તુની કિંમતમાં અપ્રમાણસર અથવા તો વિરુદ્ધ દિશામાં, કઈ દિશામાં, વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય ત્યારે તક રેખાના સ્થાન અને ઢોળાવ બંનેમાં ફેરફાર થાય છે. અને આવો ફેરફાર એ તમે નીચેની આકૃતિ દ્વારા સમજી શકો છો. હવે તમને અહીંયા આકૃતિ પણ આપવામાં આવેલી છે, એટલે ગ્રાફ આપવામાં આવેલો છે. ઓન એક્સ એક્સિસ એક્સ વસ્તુ ગીવન, ઓન વાય એક્સિસ વાય વસ્તુ ગીવન. ઓકે, તો તમે ક્લિયરલી જોઈ શકો છો. તો સૌથી પહેલાં તમને આ સી અને બી રેખા જોવા મળે છે જે બજેટ માટે આપેલી છે, અને આમાં કોઈ ચેન્જીસ નથી, એટલે એ નોર્મલી તમને સીધી આપવામાં આવેલી છે. જ્યારે એ બી અને ઈ એફ તમને જોવા મળે છે, તો આમાં તમને શું જોવા મળે છે, એ વસ્તુઓની કિંમતોમાં શું થયેલો છે, ફેરફાર થયેલો છે એના અકોર્ડિંગ. ઓકે, એટલે કે ઈ એફ છે એક રેખા અને બીજી છે એ બી એ રેખા. ઓકે, અને આપણને જે નોર્મલ આપણું બજેટ કીધું છે એ કયું છે, સી અને બી વાળું. ઓકે, આ બંનેમાં આપણને ઢોળાવમાં ક્લિયરલી ફેરફાર જોવા મળે છે. ધારો કે ગ્રાહકની આવક 10 રૂપિયા છે. ઓકે, અને એક્સ વસ્તુ તથા વાય વસ્તુની કિંમત એકમ દીઠ 1 રૂપિયા છે. આ સંજોગોમાં ગ્રાહક એક્સ વસ્તુના, વાસ્તુ નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એક્સ વસ્તુના વધુમાં વધુ 10 એકમ અને વાય વસ્તુના વધુમાં વધુ 10 એકમ ખરીદી શકે, કારણ કે બંનેની પ્રાઇસ કેટલી છે પર એકમ, 1 રૂપિયા છે. ઓકે, હવે ખરીદીની આ મહત્તમ શક્યતા દર્શાવતા સંયોજનોને જોવાથી આપણને શું મળે છે, એ બી તક રેખા પ્રાપ્ત થાય છે. હવે આપણને લાસ્ટમાં આપેલું છે જે બજેટ રેખા છે તેના લક્ષણો શું છે, એની લાક્ષણિકતાઓ. તો આપણે જોઈશું એના લક્ષણો. સૌથી પહેલો પોઈન્ટ આપણને આપેલો છે, ગ્રાહકના પસંદગીના ધોરણો તટસ્થ રેખા રજૂ કરે છે. એ આપણને ખબર છે. જ્યારે ગ્રાહકની ખરીદીની શક્યતા બજેટ રેખા અથવા તો તક રેખા અથવા તો તમે એને કિંમત રેખા પણ કહી શકો છો, તે રજૂ કરે છે. ઓકે, પછી છે નંબર 2, ગ્રાહક વસ્તુ પાછળ આપેલી ખર્ચવાપાત્ર આવકના સંદર્ભમાં બે વસ્તુની મહત્તમ ખરીદીની શક્યતા દર્શાવતા વિવિધ સંયોજનોને જોડવાથી આપણને શું મળે છે, બજેટ રેખા મળે છે. જે તમને મેં સ્ટાર્ટિંગમાં જ સમજાયું કે જુદા જુદા સંયોજનો છે, હવે એને આપણે શું કરવાનું છે, જોઈન કરવાનું છે, એટલે આપણને શું મળશે, બજેટ રેખા મળશે. એવી જ રીતે કીધું છે પોઈન્ટ નંબર 3ની અંદર, બે વસ્તુની કિંમત સ્થિર હોય અને ગ્રાહકની ખર્ચવાપાત્ર આવક વધે તો બજેટ રેખા સમાંતર ધરીને ઉપરની એટલે કે જમણી બાજુ ખસે. તે જે તમને મેં ઉપર જ્યારે એક્ઝામ્પલ ચાલતો હતો ત્યારે જ સમજાવ્યું હતું. કઈ બાજુ જાય, જો આવક વધશે તો જે તમારી રેખા છે કઈ બાજુ જશે, જમણી બાજુ ઉપર તરફ જશે. ઓકે, અને તમને દર્શાવી દઉં ફરી એકવાર ગ્રાફ ડ્રો કરીને, એટલે તમને ક્લિયર થાય. ફોર એક્ઝામ્પલ, આ જે વચ્ચેની લાઈન દોરું છું એ તમારી જૂની તક રેખા છે. હવે આ જે મેં ઉપર દોરી છે એ તમારી નવી એટલે કે જમણી બાજુ ઉપર તરફ ખસી છે. અને બાય ચાન્સ જો ખર્ચવાપાત્ર આવક ઘટશે તો બજેટ રેખા શું થશે, બજેટ રેખાને સમાંતર નીચે બાજુ ડાબી તરફ એટલે કે અહીંયા તરફ તમને જોવા મળશે. આ જે વચ્ચેની છે એ કઈ છે, જૂની છે. આવક વધી છે તો બજેટ રેખા સમાંતર ઉપર બાજુ તરફ જતી રહી, અને જો
તમારી આવક ઘટી ગઈ છે તો એ રેખા ક્યાં આવી ગઈ? નીચેની તરફ આવી ગઈ. ઓકે, સો આ તમને ક્લિયર ડિફરન્સ બતાવે છે. પછી આપણને કીધું છે નંબર 4, ગ્રાહકની ખર્ચવા, ચર્ચવા નથી, એકચ્યુઅલી ખર્ચવા છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. ગ્રાહકની ખર્ચવા પાત્ર આવક સ્થિર હોય અને બેમાંથી એક વસ્તુની કિંમત બદલાય તો બજેટ રેખાના આધારમાં કે પછી એના ઢોળાવમાં શું થશે? ફેરફાર થશે. એ પણ આપણે આગળ જોયું. કોઈ એક ના ખાલી શું થાય છે? કિંમતમાં ચેન્જ થાય તો. જો કિંમત સેમ હોય તો જેવું હતું એવું ને એવું રહેશે. કિંમત જો બદલાશે કોઈ એકની તો એના ઢોળાવમાં શું થશે? ફેરફાર થશે. પછી આપ્યું છે આપણે નંબર 5, ગ્રાહકની ખર્ચવાપાત્ર આવક અને બેમાંથી એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અથવા બંને વસ્તુની કિંમતમાં અપ્રમાણસર અથવા તો વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય ત્યારે બજેટ રેખાના સ્થાન અને ઢોળાવ બંનેમાં ફેરફાર થાય છે, જે આપણે ઉપરના પોઈન્ટમાં જોઈ લીધું. ઓકે, સો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 3 અને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે ફોર યુનિવર્સિટી એક્ઝામિનેશન એઝ વેલ એઝ ફોર કોલેજ એક્ઝામિનેશન્સ. ઓકે, સો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3 પૂરો થાય છે અને ઓલમોસ્ટ મારા ખ્યાલથી આ ચેપ્ટર નંબર 1નો લાસ્ટ ક્વેશ્ચન છે. સ્ટીલ તમને કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ હોય, ક્વેરી હોય, કોઈ પોઈન્ટમાં ખબર ના પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. ઓકે, અહીંયા હું તમને કોન્ટેક્ટ ડિટેલ્સ પણ પ્રોવાઈડ કરું છું. For any questions and queries, you can mail me on sankalplearn@gmail.com and you can also WhatsApp me on 8780505433. Okay, so હવે મળીએ in the next lecture with the new chapter and new question. Till then, read hard, study hard. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે, નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી કીપ સ્ટડિંગ, ભણતા રહો. કોરોના પેન્ડેમિકની અંદર you don't have any other option, so just go for it. મળીએ in the next lecture. Till then, bye bye, take care.